હવે જે સમાચાર વિગતવાર. સુરતના રાંદેર રોડ વિસ્તારમાં નવયુગ કોલેજ પાસે દિવ્યકુંજ સોસાયટીમાં વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવેથી સુરત શહેરમાં જો કોઈ વ્યક્તિને કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ગરદનનો દુખાવો, રમતગમત દરમિયાન થયેલી ઈજા, પ્રસ્તુતિ પહેલા કે પ્રસ્તુતિ બાદની કસરતો લખવા, ગ્રસ્ત બાળકોની સારવાર તેમજ થાપાનો દુખાવો, કોણીનો દુખાવો, એડીનો દુખાવો તેમજ ઘૂંટણ અને થાપાના ઓપરેશન બાદ પછી કરવામાં આવતી કસરતો અને ખાસ કરીને ફ્રેક્ચર બાદ જકડાઈ ગયેલા સાંધાઓની સારવાર વેલનેસ 360 થેરાપી ફિટનેસ ક્લિનિકમાં ઉપલબ્ધ કરાઈ છે. આ તમામ સારવાર ડોક્ટર શ્રેયા ગજ્જર અને તેમના અનુભવી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે અને એ પણ અદ્યતન સાધનો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય પુણ્યેશ મોદી અને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સહિત અનેક રાજકીય અને સામાજિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ ગજ્જર, ફાઉન્ડર ઓફ વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક. આજે વિશ્વ આરોગ્ય દિવસે શું સંદેશો આપશો અને ખાસ કરીને હૃદય રોગ હમણાં વધી રહ્યા છે એને કઈ રીતે શું કહેશો? ઓકે, આજે યંગસ્ટર્સમાં એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે હાર્ટ એટેક લોકોના એવું છે કે મોટી વયે આવે, જનરલી 50-60 વયે આવે, પણ આજની તારીખે આપણે છેલ્લા 2-3 વર્ષથી જોઈએ છે કે હાર્ટ એટેકના કેસ 25 થી 30 વર્ષ કાં તો 20 વર્ષ કાં તો 35 વર્ષની યુવા પેઢીમાં જોવા મળે છે. તો એના માટે હું એક જ સંદેશ આપીશ. પહેલાં તો તમે સારી ઊંઘ લો, એટલીસ્ટ દિવસની 8 કલાક ઊંઘ લો, કામનો સ્ટ્રેસ થોડો ઓછો લો, મેન્ટલી સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ બધું તમે મેનેજ કરો, રેગ્યુલર એક્સરસાઇઝીસ કરો, યોગા કરો, જીમ કરો પ્રોફેશનલ ટ્રેનરની અંદર, અને મેઇન ખાવાનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ એ બધું ઓછું કરો. કઈ જગ્યા ઉપર આવેલું? આપણો આ વેલનેસ 360 એ આપણે રાંદેર રોડ, શેલ્બી હોસ્પિટલ, નવયુગ કોલેજની સામેની લાઇનમાં આવ્યું છે. કઈ જગ્યા પર ઉપસ્થિત છો, કયા ઉદ્ઘાટનમાં ને કઈ રીતના આખું અહીંયા આયોજન? સુરત મહાનગરમાં અડાજણ વિસ્તારમાં નવયુગ કોલેજની સામે આજે એક સરસ મજાનું ફિઝિયોથેરાપીનો આપણો વેલનેસ 360. આ 360 વર્તમાન સમયમાં બહુ અત્યારે ચર્ચિત વિષય છે, કારણ કે અક્ષાંશ રેખાંશની વાત કરીએ, પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળ પર આખી ગોળા ઊભો છે એ પણ 360, તો આ તો બ્રહ્માંડનું પ્રતીક છે 360. આવું સરસ મજાનું આજે ફિઝિયોથેરાપિસ્ટની ઉદ્ઘાટન ડૉક્ટર શ્રેયાબેન ગજ્જર અને એની ટીમ કરી રહી છે. શ્રેય તો આ સૌ ડૉક્ટર મિત્રોને અભિનંદન પાઠવું છું. મૂળભૂત રીતે હાલમાં જે પ્રવર્તમાન સ્થિતિની અંદર જે પ્રમાણે વાતાવરણ, જે પ્રમાણે રહેણીકરણી, જે પ્રમાણે ખોરાક, જે લાઈફસ્ટાઈલ બદલાયેલી છે, આ લાઈફસ્ટાઈલના કારણે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક શરીરમાં ફેરફાર થતો હોય છે. દવા નહીં લેવી પડે અને આ ફિઝિયોથેરાપિસ્ટની મદદથી શરીરના અવયવોને ઠીક કરવાનું કામ એમ તો પ્રાચીન કાળથી ચાલી આવેલું છે. તો આ પ્રકારની જે થેરાપી સિસ્ટમ જે છે, ફિઝિયોથેરાપી સિસ્ટમ છે, એને વેગ મળે અને અહીંથી સરસ વ્યક્તિ આવે અને એને ટ્રીટમેન્ટ મળે અને સારવાર લઈને ફરી કામ કરતો થઈ જાય. તો આ પ્રકારની જે સેવાનું કામ આજે એક સરસ શરૂઆત થઈ છે. ફરીથી ડૉક્ટરોની ટીમને અભિનંદન. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.